જય માતાજી. જ્યારે અવસર નવલા નોરતા અને પાવન, જ્યારે માતાજીના આરાધના શક્તિ સ્વરૂપ જ્યારે જગદંબાના નવલા નોરતા આવતા હોય ને જ્યારે ગુણગાન ગાવો હોય અને માને બે સ્તુતિ અને માને બે રજૂઆત કરવી, જ્યારે હરખની હેલીસ કંઈક અલગ હોય, જે અંતરના નાદથી ને જ્યારે મનના શબ્દ અને મનને જ્યારે દિલના ભાવથી શબ્દની બે રજૂઆત કરીને માને કેવું હોય, ત્યારે દીવો જો આડી વાતનો જો અમારા કુળમાં કરેલ હોય તો એ જોગણી અમારી લાખે વતે લાજ જાવા ન દેતી. મેં નથી માગ્યું છતાં પણ તે આપ્યું છે, મારા કરતાં પણ ધ્યાન માં તે મારું રાખ્યું છે. તો સ્વયં શક્તિ સ્વરૂપ જગદંબા નવલા નોરતા માના આવી રહ્યા છે. હરેક માના સ્વરૂપ ત્યારે ગુણગાન ગાતા હોય છે. દીવાની જોત પર માને માની અને માં આપણા કામ કરતી હોય છે. એવા નવલા નોરતા પાવન અને જે આપણું આસ્થાનું કેન્દ્ર ધાર્મિક પર્વ છે. એટલે કહેવાનું એ છે કે માતાઓ બહેનો જ્યારે નવલા નોરતા આવ્યા હોય ત્યારે માના જ્યારે ગરબા ગુણગાન ગાતા હોય, જ્યારે ગરબે રમતા હોય ત્યારે સંપૂર્ણ રીતે ત્યારે અંગ પ્રદર્શન ન કરી અને સંપૂર્ણ રીતે આખા કપડાં પહેરી અને જે સાદી રીતે ગરબા રમવા જોઈએ. અને જ્યારે શક્તિ સ્વરૂપ જ્યારે માં આવતા હોય ત્યારે એના ગરબાની અંદર જ્યારે રાખી પુરાતી હોય ત્યારે માના ગરબા આપણે ગુણગાન ગાવા જોઈએ અને મર્યાદિત રીતે રમવું જોઈએ. વિડીયો સારો લાગે તો શેર કરજો, લાઈક કરજો અને વધુમાં વધુ ફોરવર્ડ કરજો. જય માતાજી.